શીખીશું બેલ એપ્લિકેશનનું ડ્રાફ્ટિંગ અને ફાઇલિંગની ફોર્મેટ માત્ર 2 મિનિટમાં. સૌથી પ્રથમ શીખીશું આપણે ડ્રાફ્ટિંગ માટેનું બેલ એપ્લિકેશન, જેમાં સૌથી પહેલાં આવશે કઈ કોર્ટમાં બેલ એપ્લિકેશન ફાઇલ થાય છે એની ડિટેલ્સ, સાથે સાથે કયા કાયદેકીય પ્રોવિઝન અંડર આપ આગોતરા ફાઇલ કરો છો, રેગ્યુલર ફાઇલ કરો છો એની પ્રોસેસ, અને સાથે નીચેના કોલમમાં આપે કયા ગુના નંબરમાં આ બેલ એપ્લિકેશન ફાઇલ થઈ રહી છે એ લખવાનું છે. સાથે સાથે પક્ષકાર જેના માટે આપ અરજી કરો છો એ પિટિશનર તરીકે, એપ્લિકન્ટ તરીકે દર્શાવવાનું છે. ઓપનન્ટમાં જો સરકારે ફરિયાદ કરી હોય એની ડિટેલ આવશે, અને નીચે પિટિશન શેના માટેની છે એની ડિટેલ પિટિશન ફોર્મમાં લખવાની રહેશે. બીજા પેરામાં આપે ફેક્ટ્સ લખવાની રહેશે કે કેસના ફેક્ટ્સ શું હતા, અને જો ફેક્ટ્સ બહુ લાંબી હોય તો આપ એની કોપી એટેચ છે એવું સ્ટેટમેન્ટ કરી શકો છો. મહત્ત્વપૂર્ણ મુદ્દો એ રહેશે કે કયા ગ્રાઉન્ડ્સ ઉપર આપ બેલ માગો છો એ તમામ ગ્રાઉન્ડ્સ આપણે પિટિશનમાં લખવાના છે પોઈન્ટ વાઇઝ. અને નેક્સ્ટ પેજ ઉપર આપણે સ્ટેટમેન્ટ કરવાનું છે કે અન્ય કોઈ કોર્ટમાં બેલ ફાઇલ થઈ છે કે નહીં એના માટેનું. અને લાસ્ટમાં જે પ્રેયર ક્લોઝ છે એમાં આપ આગોતરા ફાઇલ કરો છો કે રેગ્યુલર બેલ ફાઇલ કરો છો એના માટેની પ્રેયર આપે લખવાની છે. જો અગર આ આગોતરા હોય એવા કેસમાં આપણે એફિડેવિટ કરાવવાની રહેશે લાસ્ટ પેજ ઉપર. અને જો આગોતરા ના હોય, રેગ્યુલર બેલ હોય, તો જેમાં વકીલાતનામું જે છે આપણે બિફોર મી જેલર કરાવીને આપની સહી કરવાની રહેશે. ફાઇલિંગ પ્રોસેસની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે, ક્રિમિનલ અપીલ 303ના પ્રમાણે આપે આરોપીએ જે કોઈ પણ જામીન અરજી ફાઇલ કરી હોય એના માટેનું આ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ છે જેનો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો એ રજૂ કરવાનું રહેશે સૌથી પ્રથમ. એના પછી આપે એક ઇન્ડેક્સ બનાવવાનું રહેશે. ઇન્ડેક્સમાં તમે બંને પક્ષકારોનું નામ અને સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપ રિલાય કરવાનો છો એ ઇન્ડેક્સ લખવાનું રહેશે. એના પછી જ આપણું જે બેલ એપ્લિકેશન જે મેમો છે એ આપણે એટેચ કરવાનો છે, અને એની સાથે મેમો પછી આપણે એક એટેચમેન્ટ લિસ્ટ બનાવવાનું છે. જે એટેચમેન્ટ લિસ્ટમાં આપણે જે જામીન અરજી સાથેની એફઆઈઆર જે હોય એ સાથે તમારી જે બીજા કોઈ દસ્તાવેજ જે રજૂ કરવાના એ તમામ દસ્તાવેજો સાથે એટેચ કરવાના રહેશે.